દરેક ગુજરાતીઓની ફેવરિટ એવી ભાખરી આટલી ક્રિસ્પી, ફરસી અને મોંમાં જતાં ઓગળી જાય તેવી, સાથે 15 દિવસ સુધી તમે આ ભાખરીની મજા માણી શકો તેવી આજ આપણે ભાખરી તૈયાર કરીશું, જે ખૂબ જ ડિલિશિયસ અને હેલ્ધી પણ રહેશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલી હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સ લેશું દાળિયા, કે જેના ફોતરા કાઢીને લીધા છે. તમે ફોતરા સાથે લઈ શકો, અડધા કપ જેટલા છે. આ રીતે પાવડર તૈયાર કરવાનો છે. દાળિયામાં ભરપૂર પ્રોટીન હોય છે અને ડાયાબિટીસ અને વજનને ઘટાડવા માટે પણ લઈ શકાય છે. અને ડબલ શક્તિ મેળવવી હોય જેને નબળાઈ રહેતી હોય તેમના માટે તો આ ભાખરી બેસ્ટ રહેશે. હવે તેનો આપણે પાવડર અલગ લઈ લેશું. હવે તે જ મિક્સર જારમાં તીખાસ માટે 4 નંગ જેટલા મરચાંના ટુકડા લઈ લેશું. અહીંયા મેં આદુનો ઉપયોગ નથી કર્યો, જોકે તમારે કરવો હોય તો કરી શકો છો. આ રીતે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને તેને આપણે સાઈડમાં રાખવાની છે. હવે આપણે આ જે દાળિયાનો લોટ તૈયાર કર્યો છે ને, તેમની સાથે અડધા કપ જેટલો ચણાનો લોટ લેશું. હવે આપણે આ બંને લોટને એકદમ સરસ મજાનું ફરસું ટેક્સચર આપવા માટે ઘઉંનો કરકરો લોટ, કે જેમાંથી ભાખરી તૈયાર કરીએ તે લોટ લીધો છે. પણ જો કે ભાખરીનો લોટ ના હોય તો ઘઉંનો ઝીણો લોટ પણ લઈ શકાય. ગાઈઝ, આ રીતે તૈયાર કરશો તો આ લોટમાં ફાઇબર પણ મળશે, પ્રોટીન પણ મળશે અને આ ભાખરી ગ્લુટન ફ્રી તૈયાર થશે. કારણ કે ઘઉંનો લોટ પણ ફાઇબર પૂરું પાડે છે, સાથે કરકરો હોવાના કારણે તેમાં ગ્લુટન નથી હોતું. તો હવે આ રીતે તૈયાર થયેલ લોટમાં આપણે સારા ટેસ્ટ માટે મરચાંની પેસ્ટ અને લગભગ 1/4 કપ જેટલું મેથી ઉપયોગમાં લેશું, જે ખાસ કરીને ડાયાબિટીસ માટે બેસ્ટ છે, બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે બેસ્ટ છે, પેટ માટે ખૂબ જ આશીર્વાદ સમાન છે અને ખાસ કરીને વજન ઘટાડવા માટે પણ બેસ્ટ છે. હવે સ્વાદ પ્રમાણે સેંધા નમક, ચપટી 2 ચપટી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચપટી હિંગ અને 1 ચમચી ધાણા જીરું પાવડર લેશું. આ રીતે બધા જ મસાલા સરસ મજાના મિક્સ થઈ ગયા બાદ 2 ચમચી જેટલો સરગવાનો પાવડર, કે જે આપણા શરીરને 300 જેટલા રોગોથી દૂર રાખવા માટે છે અને મારી પાસે અવેલેબલ છે તો મેં ઉમેરેલો છે. તમારે રેસીપી જોતી હોય તો આઈ બટનમાં આપી દઈશ, જો કે ટોટલી ઓપ્શનલ છે નાખવું. હવે અહીંયા આપણે 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું, 1 ચમચી જેટલા અજમા ઉમેરીશું, જે પેટ માટે અક્સીર દવા છે. 1 ચમચી જેટલા આપણે સફેદ તલ ઉમેરીશું. તમે કાળા તલનો ઉપયોગ પણ કરી શકો, જો કે મેં 2 ચમચી તલ ઉમેર્યા છે, તમે 1 પણ લઈ શકો. હવે 4 ચમચી જેટલું હુંફાળું ગરમ તેલ ઉમેરીશું. તમે ઘીનું મોણ પણ આપી શકો. આ રીતે સરસ મજાનું મિક્સ થતાં લોટ આપણો મુઠ્ઠીમાં બંધાય ત્યાં સુધી મસળવાનો છે. જો આ રીતે લોટમાં મોણ અપાઈ જાય, તમે જોઈ શકો છો મુઠ્ઠીમાં બંધાઈ જાય છે અને છૂટી પણ જાય છે લોટ. તો હવે તેમાં આપણે હુંફાળા ગરમ પાણીને ઉમેરતા જવાનું છે અને એકદમ સખત કડક લોટ તૈયાર કરવાનો છે. ગાઈઝ, આ ભાખરી આપણે એ રીતે તૈયાર કરીશું કે જેને તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકશો. અને જો તમે સફરમાં લઈ જવા માગો છો તો પણ લઈ જઈ શકો છો. અને જો તમે કદાચ બિઝી વુમન છો, વર્કિંગ વુમન છો, તો તમે એકવાર જ્યારે સમય હોય ત્યારે ભાખરી તૈયાર કરી પૂરા વીક દરમિયાન આ ભાખરીને તમે નાસ્તામાં પણ લઈ શકો. તે હેતુથી મેં આજની રેસીપી શેર કરી છે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. એન્ડ બિલીવ મી ગાઈઝ, આ ભાખરી ડાયાબિટીસના પેશન્ટ પણ ખાઈ શકશે, વજન ઉતારતી વ્યક્તિ પણ ખાઈ શકશે અને કોઈ પણ બીમાર વ્યક્તિને પણ તમે આ ભાખરી તો દઈ જ શકશો. કારણ કે પ્રોટીન અને ફાઇબરનો સોર્સ આ ભાખરીમાં ભરપૂર રહેવાનો છે. સાથે કડવાણી પણ રાખી છે, જેથી કોઈ પણ બીમારીમાં આ ભાખરી તો લઈ જ શકાય. હવે આ રીતે સખત કડક લોટ બાંધ્યા બાદ હવે એક મોટી આપણે ભાખરી તૈયાર કરીશું. જે રેગ્યુલર ભાખરી તૈયાર કરીએ ને તેટલી જાડી નથી રાખવાની, તેનાથી થોડી પાતળી રાખશું. કારણ કે લાંબા સમય સુધી આ ભાખરીને સ્ટોર કરવાની છે ને, તો અંદર સુધી કૂક થવી, અંદર સુધી ક્રિસ્પી થવી પણ ખૂબ જરૂરી છે. તો જો ભાખરી જાડી હશે તો જેટલી બહાર મળે તેટલી ક્રિસ્પી નહીં થાય. તો આ રીતે રોટલી કરતાં થોડું જાડું અને ભાખરી કરતાં થોડું પાતળું એવું વણવાનું છે અને પછી થોડું કટ લગાવી દઈશું ચપ્પુની મદદથી, જેથી ભાખરી ફૂલે નહીં અને આપણી ભાખરી સોફ્ટ ના થાય પણ ક્રિસ્પી અને ફરસી થાય. આ રીતે હવે કોઈ પણ કટરથી કે વાટકાથી છાપી લેશું, જેથી એક સરખી સાઇઝમાં જે બહારની ભાખરી મળે છે તેવો જ આપણે એક સરખી શેપનો આપણે ભાખરીનો ટેક્સચર લઈ શકીએ. તમે જુઓ થિકનેસ મેં કેટલી રાખી છે, આટલી રાખી છે, વધારે જાડી પણ નહીં, વધારે પાતળી પણ નહીં. તો આ રીતે બધી જ ભાખરી આપણે તૈયાર કરી લઈશું અને પછી તેને તળવાના નથી. તમને કદાચ ખબર પણ નહીં હોય ગાઈસ કે બહારની જે તમે માર્કેટની ભાખરી હોશે હોશે ખાવ છો ને, તે ભાખરી શેકેલી નથી હોતી પણ તળેલી હોય છે. જેથી જે લોકો ઓછું તેલ પસંદ કરે છે તેમના માટે એ ભાખરી બેસ્ટ નથી. તો તવામાં જેટલી સમાય તેટલી આપણે ભાખરી પહેલાં મૂકી દેવાની છે, ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને 1 મિનિટ માટે તેને કૂક કરવા સમય આપવાનો છે.
1 મિનિટ પછી તેની સાઈડ બદલી દેવાની છે. ગાઈઝ, ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાખરી તૈયાર કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી જ રહેવી જોઈએ. આ રીતે ફરીથી આપણે 1 મિનિટ પછી આપણે સાઈડ બદલી દેવાની છે. અને હવે આ ભાખરી છે તમારે ઘી કે તેલ લગાવ્યા વગર ખાવી હોય તો પણ ખાઈ શકો છો. પણ જો કે આપણે થોડું ઘી લગાવશું, જેથી આપણે 15 દિવસ સુધી આ ભાખરીને ક્રિસ્પી અને ફરસી રાખવી હોય તો રાખી શકીએ. અને થોડી 15 દિવસ સુધી રાખવી હોય તો થોડી આપણે ભાખરીને ફરસી બનાવવા માટે ઘી તેલ પણ લગાવવું પડે. ઘી તેલ વગર એટલી ફરસી ના થાય જેટલી આ રીતે લગાવ્યા પછી થાય. તો બંને સાઈડ બસ થોડું થોડું ઘી લગાવવાનું છે. આટલી ભાખરીમાં લગભગ અડધીથી પોણી ચમચી જેટલું જ ઘી જોશે, વધારે નહીં જોઈએ. તો આટલું ઘી તો આમ પણ શરીર માટે જરૂરી પણ હોય છે અને એનાથી એટલું નુકસાન પણ નથી થતું. અને આ ઘી પ્યોર છે, તો પ્યોર ઘી તો બિલકુલ આપણે નુકસાન ના જ કરે જો પ્રમાણસર લેવામાં આવે તો. હવે આ ભાખરી આ રીતે બંને સાઈડ ઘી લગાવ્યા બાદ જો તમારી પાસે આ રીતે ભાખરી દબાવવા માટેનો જેને દટ્ટો કે પછી આપણે ઢોલકું કહીએ તે હોય તો બેસ્ટ આ રીતે દબાવી શકો છો. અધરવાઇઝ તમે અહીંયા કપડાની મદદથી પણ આ રીતે ધીમે ધીમે દબાવશો તો પણ ભાખરી એકદમ સરસ અંદર સુધી ક્રિસ્પી થશે અને બંને સાઈડ ગોલ્ડન કલર પર આવી જશે. તમે કલર જુઓ કેટલો સરસ આવ્યો છે અને એકદમ ક્રિસ્પી પણ છે, એ હું તમને આગળ બતાવીશ. ગાઈઝ, આ ભાખરી એકવાર તૈયાર કરો, 15 દિવસ સુધી સ્ટોર કરો, એની ટાઈમ ખાવા માટે કે બહાર લઈ જવા માટે બેસ્ટ છે. બાળકો બહાર ભણતા હોય તેમના માટે પણ લઈ જવા માટે બેસ્ટ છે. તમે જુઓ, થોડું પ્રેસ કરતાં ભૂકો થઈ જાય છે. મીન્સ આપણી ભાખરી એકદમ સુપર સોફ્ટ તો છે જ, ફરસી તો છે જ, પણ ક્રિસ્પી પણ છે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જેન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.